નમસ્કાર, જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો. આજે આપણે વાત કરવાના છીએ કે ડુંગળીની અંદર ચરમો આવવો, ડુંગળીની ટોચું પીળી પડી જવી, ડુંગળીની અંદર જલેબી, વાયરસ કે ગૂંચળા વળી જવા કે ડુંગળીની અંદર આવતો બાફિયો. તો આટલા રોગો માટે કેવા પ્રકારના ટેકનિકલોનો આપણે આપણા ડુંગળીના પાકની અંદર છંટકાવ કરવો જોઈએ કે કેવા ફૂગનાશકોનો છંટકાવ કરવો જોઈએ. તો આ બધા રોગોની અંદર તમે મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોજેબ વાપરી શકો છો, કાર્બેન્ડિઝમ પ્લસ મેન્કોજેબ વાપરી શકો છો, એઝોસ્ટ્રોબિન પ્લસ ટેબુકોનાઝોલ વાપરી શકો છો, એઝોસ્ટ્રોબિન પ્લસ ડાયફેનકોનાઝોલ વાપરી શકો છો. અને આ સિવાય પણ લેટેસ્ટમાં લેટેસ્ટ અને સારામાં સારું ટેકનિકલ કે સારામાં સારું ફૂગનાશક અને વાયરસ બંનેની અંદર એક જ આવી જાય એવી દવાનો તમારે વપરાશ કરવો હોય તો કાસુગામાઇસિન પ્લસ થાયોફિનાઇડ મિથાઇલ, જે નિશો અને હોકો કેમિકલ જાપાનનું આવે છે કે ઉપર સ્ક્રીનમાં દેખાય છે એ રીતે જેનેટ 40 મિલી પ્રતિ પંપ લેખે વપરાશ કરશો તો આ બધી સમસ્યાથી નિવારણ તાત્કાલિક થશે.